નમસ્કાર મિત્રો, થઈ જાવ તૈયાર. થોડી જ કલાકમાં ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે આજે પણ શરૂ થશે વરસાદ. મિત્રો, આજે તારીખ 24મી જૂન અને બપોરનો સમયગાળો થયો છે. તો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે તીવ્ર થંડરસ્ટોર્મની સાથે ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ. તો બીજી તરફ ગુજરાતની અંદર ગઈકાલથી કેટલાય વિસ્તારોમાં મિત્રો વરસાદે બહબહાટી બોલાવી છે ને હજુ આજે પણ ગુજરાતના જાણો કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે મિત્રો અત્યારે ગુજરાતની અંદર વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે ને જેને લઈ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોની અંદર શરૂ થઈ છે મેઘ સવારી. ત્યારે આપણે જાણીશું મિત્રો કે આજે બપોરના સમયગાળા બાદથી લઈ સાંજ અને બીજી તરફ આવનારી 24 કલાકની અંદર જેમાં આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યના કયા વિસ્તારોમાં રહેશે વરસાદની આગાહી આ જાણીશું. સાથે જ વરસાદના રાઉન્ડને લઈ હવે પછી અત્યારે મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે બનતું જોવા મળ્યું છે, જે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની વચ્ચે મોટું સર્ક્યુલેશન, આ બહોળા સર્ક્યુલેશનની અસર ગુજરાતના કયા વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. હજુ તો શરૂઆત થઈ છે મિત્રો, હજુ આવનારી તારીખોની અંદર જાણી લો ગુજરાતના કયા વિસ્તારોમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ. આ તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો આપને અત્યારે જણાવી દઈએ તો રાજ્યની અંદર આજ રાત્રિ દરમિયાનથી લઈ વહેલી સવાર દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે. જેમાં મિત્રો ભાવનગર જિલ્લો, ગીર સોમનાથ જિલ્લાથી લઈને પોરબંદરથી રાજકોટના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદો જોવા મળ્યા છે. ને મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર તમે જોઈ શકો છો તો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને મોટી સક્રિયતા જોવા મળી રહી છે ને જેને લઈ આ ગાજવીજ સાથેનો વરસાદ. મિત્રો આપને જણાવી દઈએ કે જે થંડરસ્ટોર્મ રૂપી જે વાદળોનું બહોળું સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે, આ સર્ક્યુલેશન છેલ્લા 2 દિવસથી મિત્રો પૂર્વના રાજ્યોથી પશ્ચિમની દિશા તરફ ગતિ કરતું હતું ને જેને લઈ દક્ષિણી ગુજરાતના વિસ્તારોથી લઈ ગઈકાલે સૌરાષ્ટ્ર ઉપર હતું ને જેને લઈ સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ, ગીર સોમનાથના કેટલાય વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો વરસાદ જોવા મળ્યો. તો અત્યારે મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર દ્વારકા લાગુના વિસ્તારોથી લઈ જામનગરના કાંઠાના વિસ્તારોની અંદર આ સર્ક્યુલેશનના વાદળો જોવા મળી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાથી અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. આ સાથે જ મિત્રો અત્યારે ભાવનગરથી લઈ ગીર સોમનાથ, અમરેલીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. તો બીજી તરફ દક્ષિણી ગુજરાતની અંદર પણ અમુક વિસ્તારોમાં આગામી કલાકોમાં શરૂ થશે વરસાદ. તો મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર અત્યારે ગુજરાતના કયા વિસ્તારોમાં શરૂ થશે વરસાદ. મિત્રો મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે. તો મિત્રો સૌરાષ્ટ્રથી વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રની અંદર આગામી થોડી જ કલાકની અંદર ખાસ કરીને મિત્રો ભાવનગર જિલ્લાના મહુવાના અંદરના ગ્રામ્ય પંથકો હોય જેમાં બગદાણા આજુબાજુ, આ સાથે જ પાલીતાણા આજુબાજુના વિસ્તારો. તો બીજી તરફ મિત્રો ગીર સોમનાથ જિલ્લાના દરિયાના કાંઠાના વિસ્તારોથી વાત કરીએ તો કોડીનાર, વેરાવળ, તુલસીશામ, ઉનાના વિસ્તારો. આ સાથે જ મિત્રો જૂનાગઢ લાગુના કેશોદ, વિસાવદર, માંગરોળ, ધારી સુધીના વિસ્તારો અને જૂનાગઢ લાગુના અમરેલીના જે વિસ્તારો છે, જે ખાસ કરીને અમરેલી, ભાવનગરના સાવરકુંડલા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, અમરેલી આજુબાજુના વિસ્તારો, બગસરા, ધારી, આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર ગઈકાલની જેમ જ ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ. મોડી સાંજ દરમિયાન મિત્રો આ સાથે જ બોટાદ જિલ્લો, રાજકોટના જસદણ આજુબાજુના વિસ્તારો હોય, ગોંડલ, અમરેલીના ભાવનગર લાગુના બોટાદના વિસ્તારો, જે બાબરા, ગઢડાથી લઈ બરવાળા સુધીના પંથકો. આ સાથે જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર પણ આગામી કલાકોની અંદર જેમાં ઉપલેટા, જેતપુરથી લઈ જામનગરના રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર મિત્રો ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, તો અમુક વિસ્તારોની અંદર મિત્રો મધ્યમથી લઈ ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે. આપણે મિત્રો એ જાણીએ કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે. તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરના મહુવાના દરિયાઈ પટ્ટીના વિસ્તારોથી લઈ અમરેલી સુધીના આ જે પંથકો છે કે આગામી કલાકોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ગામડાની નાની નદીઓની અંદર પણ પાણી આવી જાય, સાથે જ
ઉત્તરીય ગુજરાતની અંદર મિત્રો આજે મોડી સાંજ સુધીની અંદર વાતાવરણમાં પલટો આવે, જેમાં ખાસ કરીને રાજસ્થાન લાગુના બોર્ડરના જે વિસ્તારો હોય જેમાં મોડાસા, અરવલ્લી, મહીસાગર, આ સાથે જ મિત્રો સાબરકાંઠાના ખેડબ્રહ્મા લાગુના રાજસ્થાન લાગુના વિસ્તારો અને પાલનપુર સુધીના પટ્ટાની અંદર મિત્રો આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સેવાઈ રહી છે। એટલું જ નહીં, મધ્ય પૂર્વ ગુજરાતની અંદર પણ આજે વાતાવરણમાં પલટો આવશે અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોને આજે મળશે વરસાદનો લાભ, જેમાં મિત્રો દાહોદ, આ સાથે જ છોટાઉદેપુર, ગોધરા સુધીના વિસ્તારો જે ખાસ મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે। અને મિત્રો કચ્છની વાત કરીએ તો આગામી કલાકોની અંદર મોડી સાંજ સુધીની અંદર કચ્છના પણ મિત્રો રાપર, ગાંધીધામ આ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે, જેમાં ભુજ આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ મિત્રો આપ અહીં જોઈ શકો છો ભાડલી આજુબાજુના નિરોણા લાગુના આજુ વિસ્તારો છે કે ત્યાં કચ્છના આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। અને મિત્રો તમે અહીં અત્યારે જોઈ શકો છો કે ગુજરાતના અરબી સમુદ્ર લાગુ જે ખાસ કરી પોરબંદર, દ્વારકા અને જૂનાગઢ લાગુના અરબી સમુદ્રની અંદર અત્યારે ભારે ગાજવીજ થતી જોવા મળી રહી છે। આજ રાત્રિ દરમિયાન પણ ભાવનગરથી લઈ દક્ષિણી ગુજરાતના અરબી કાંઠાના વિસ્તારોની અંદર જે અરબી સમુદ્રની અંદર ધોધમાર વરસાદ ગાજવીજ સાથેનો અને વીજળીના કડાકા સાથેનો જોવા મળ્યો છે। ભાવનગરની અંદર પણ કાંઠાના વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જોવા મળ્યો હતો અને અત્યારે જે આ સર્ક્યુલેશન રાત્રિ દરમિયાન અરબી સમુદ્રના જે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો ઉપર હતું એ સર્ક્યુલેશન અત્યારે ખસી અને અરબી સમુદ્રના આગળના પશ્ચિમના ભાગો તરફ ખસતું જોવા મળ્યું છે। અને આપ અહીં જોઈ શકો છો કે જે વરસાદ કાંઠાના વિસ્તારોમાં જોવા મળે એ વિસ્તાર અત્યારે અરબી સમુદ્રમાં પડતો જોવા મળી રહ્યો છે। તેમ છતાં પણ જોઈ શકો છો મિત્રો રાજુલા, તુલસીશામ, અમરેલીના આ સાથે જ ભાવનગરના શેત્રુંજી આજુબાજુના પંથકોની અંદર અત્યારે જ કાળા ડિબાંગ વાદળાઓ બનવાની શરૂઆત થઈ ગઈ છે। અને મિત્રો આગામી કલાકોની અંદર સૌરાષ્ટ્રની અંદર પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધશે। એટલું જ નહીં, બીજી તરફ મિત્રો કચ્છની અંદર પણ ભાડલી આજુબાજુના વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો સાથે બીજી તરફ મિત્રો અત્યારે ભલે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા ન મળતી હોય તેમ છતાં આજે સાંજ દરમિયાન મિત્રો નડિયાદ, આણંદ, વડોદરા, ગોધરા સાથે જ ખંભાત, અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણમાં ભારે પલટાની સાથે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો જોવા મળશે વરસાદ। આપ અહીં જોઈ શકો છો કે મોડી સાંજ દરમિયાન 7 વાગ્યાના સમયગાળા દરમિયાન અમદાવાદ જિલ્લો, ધોળકા આજુબાજુના વિસ્તારો, વિરમગામ, સુરેન્દ્રનગરના, મહેસાણા આજુબાજુના વિસ્તારો હોય આ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈ અમુક વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ જોવા મળશે। તો બીજી તરફ મોડી સાંજ દરમિયાન અરવલ્લી, મહીસાગર, લુણાવાડા આ સાથે જ દાહોદ, ગોધરા સુધીના વિસ્તારોની અંદર આજે મોડી સાંજ દરમિયાન ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે। તો આ રીતે જેમ જેમ મિત્રો આગળ વધતું જશે તેમ આજ રાત્રિ દરમિયાન પણ સૌરાષ્ટ્રની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળશે, જેમાં મિત્રો રાત્રિના 2 વાગ્યાના સમયગાળા દરમિયાન આપ અહીં જોઈ શકો છો કે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથના ઉના કોડીનારથી લઈ મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ છેટ રાજકોટ સુધીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ સાથેના હળવા વરસાદની રહેશે આગાહી। આ સાથે જેમ જેમ મિત્રો આપ જોઈ શકો છો કે 25મી તારીખ આવશે, 26મી તારીખ આવશે, 27મી તારીખ આવશે, એમ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો પણ વધતા જશે। જો કે મિત્રો ગઈકાલ પડેલા વરસાદની અંદર હજુ ગુજરાતના ઘણા વિસ્તારો છે કે જ્યાં વરસાદ જોવા નથી મળ્યો, તો એ વિસ્તારોની અંદર ધીમે ધીમે મિત્રો તમામ વિસ્તારોમાં વાવણી લાયક સારા વરસાદની શક્યતા જોવા મળી રહી છે। અને મિત્રો આ વરસાદ અમુક વિસ્તારોમાં 1 ઇંચ, 2 ઇંચ તો 3 ઇંચ સુધીના પણ ખાબકી શકે છે। ખાસ કરીને દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો આપ જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર આજે હળવા વરસાદની આગાહી રહેલી છે। હળવા વરસાદી ઝાપટાથી લઈ આ સાથે જ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે। તો આ રીતે મિત્રો આજે 24 તારીખના રોજ મોડી સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, આ સાથે જ ઉત્તર ગુજરાતના, રાજસ્થાન બોર્ડરના વિસ્તારો, આ વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી રહેશે। દક્ષિણી ગુજરાતની અંદર પણ ખાસ કરીને અમુક વિસ્તારો હશે કે જ્યાં સારો વરસાદ જોવા મળે, બાકી કચ્છની અંદર પણ
હજુ વધારે શક્યતા નથી, તેમ છતાં પણ અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો સારો વરસાદ જોવા મળી શકે છે. મિત્રો, તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. જે કંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી પહોંચાડીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ.